લૂંટ, મારામારી તેમજ ચોરીના 18 ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી મોબાઈલ ચોરીના 2 ગુના ડિટેક્ટ કરતી મૈદરપુરા પોલીસ સુરત શહેર મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહારા દરવાજા તેમજ સુરત સિટી બસ સ્ટેશન વિસ્તાર નજીકમાં અવરજવર કરતા મુસાફરોની નજર ચૂકવીને કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઈ ગયેલ હોવા બાબતે ફરિયાદો આપતા 2 ગુનાઓ રજીસ્ટર્ડ કરવામાં આવેલ હોય છે। બંને અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું મૈદરપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ.જે. જોશી સાહેબ શ્રીનાઓના માર્ગદર્શન તેમજ રાહબરી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ. આસનાની સાહેબનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઈ વિઠ્ઠલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ભેરાભાઈ નાઓએ બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજો ચેક કરીને આરોપીની ઓળખ કરીને આરોપી અબ્બાસ ઉર્ફે કાલિયા બાવા યાકુબ પટેલને હ્યુમન સોર્સિસના માધ્યમથી ચોરીના એક મોબાઈલ ફોનના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હોય જે આરોપીની પૂછપરછ દરમિયાન તેને મૈદરપુરા વિસ્તારમાં અન્ય એક મોબાઈલ ફોન ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ હોય છે। ચોરીના મુદ્દામાલ બાબતે તપાસ કરી રહેલ મૈદરપુરા પોલીસ સ્ટેશનના 2 મોબાઈલ ચોરીના ગુના ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।